ઉપલેટાના વોર્ડ નંબર 8ના ખરાબ રસ્તાઓને લઈને સ્થાનિકો પરેશાન. નગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તાઓ બનતા ન હોવાના કારણે સ્થાનિકો દ્વારા કરાયા છે આક્ષેપ. રાજકોટ જિલ્લાના ઉપલેટાના વોર્ડ નંબર 8માં આવેલા રબારીવાસ પાસે અતિ બિસ્માર રસ્તાઓને લઈને સ્થાનિકો વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે. ઘણા વર્ષોથી આ રસ્તાઓ જેમ છે તેમ જ્યારે ચોમાસાની સિઝનમાં તો આ રસ્તાઓ પર 1-2 ફૂટ સુધી પાણી ભરાઈ જતા હોય છે, જ્યાંથી લોકોની અને વાહન ચાલકોની અવરજવર બિલકુલ બંધ થઈ જતી હોય છે. ઘણી બાર તો વાહન ચાલકો પર બાઇક પર સ્લીપ થતા હોય છે, ઈજાઓ પામે છે. સ્થાનિકોના કહેવા મુજબ આ ભંગાર રસ્તાઓને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવી. બીજા વિસ્તારોમાં રોડ રસ્તાઓ બને છે, આ વિસ્તારમાં રોડ વર્ષો સુધી હજી બન્યો જ નથી, જેમનો છે તેમ જ છે અને હજુ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે સાફ સફાઈ, ગટરના ઢાંકણા પણ ખુલ્લા, તેમાં પણ મોટા પ્રમાણમાં કચરો જાય છે. કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી. લોકો કરવેરો, પાણીવેરો બધું જ ભરવા જતા કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે ફરી એકવાર સ્થાનિક લોકો દ્વારા મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી. હવે વહેલી તકે ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા માંગણી સાથે ભાજપ હાય હાયના નારા લગાવીને વિરોધ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 8ના સુધરાઈ સભ્યો અને કોંગ્રેસમાંથી ચૂંટાય અને કોંગ્રેસના સભ્યોનો વિરોધ કરે છે. જે કેસરી ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. 8મા વોર્ડના સદસ્ય હું હાજાભાઈ ભારાઈ બોલું છું. આ રોડ છે એને માટે હું એને 10 વર્ષની વારંવાર ફરિયાદ કરી તો વારંવાર નથી આવતા. ઉપલેટા નગરપાલિકાના માણસો એમ કહે છે કે આ રોડ કાયદેસર ઓલો નથી, મેઇન રોડ નથી. તો મેઇન રોડ નથી તો શું છે? મેઇન રોડ ન હોય તો અહીંથી અમે દિવાલ મારી દઈ. એ એમ કહે છે કે મેઇન રોડ નથી, ઈસરે વાળો રોડ છે. મેઇન રોડ વારવા વાળાને નથી મોકલતા સફાઈ કામદારો, તો અમારે શું કરવાનું? 8 મહિનાથી ખોદેલો પડ્યો છે, જ્યાં ચોમાસાનો 10 મહિના થઈ ગયા. બીજા મહિનામાં વારી સાફ કરીને પાછું કોઈ આવતું નથી. કે જેટલો ભ્રષ્ટાચાર થાય એટલો કરવાનો અને કોઈ જવાબ દેતું નથી. અને મનસુખભાઈ માંડલિયા એમ કહે છે કે આપને વિકાસના મત મળે છે. શેનો ભાઈ વિકાસ તમારો? એ એમ કહે કે કોંગ્રેસ વાળા 100 રૂપિયા મોકલે તો 15 રૂપિયા ભૂગે, પણ આ ભાજપ વાળા તો 100 રૂપિયા ખાઈ જાય છે. અહીંયા હવે ઉપલેટામાં હું તમને બતાવું કે કેટલા ભ્રષ્ટાચાર છે અને કેટલું ભ્રષ્ટાચારી હાલે છે. હું તમને હજી હાલમાં બતાવી દઉં. ઉપલેટાની અંદર કોઈ નગરપાલિકાની અંદર જવાબ નથી દેતું. ઘરપાલિકા હાલે એવી પરિસ્થિતિ છે. નગરપાલિકા નથી, ઘરપાલિકા છે. કોઈ જવાબ દેતું નથી. કોઈને ગમે જાય એને કહી છે કે હા વાંધો નહીં. કોઈને આ રોડ આ જે 4 વર્ષથી બન્યો નથી. 3 થી 4 વર્ષ થઈ ગયા. વર્ષથી પહેલા ખોદી ગયા ચોમાસામાં, પાછું કોઈ આવ્યું નથી. મેટલ નાખી ડોળાવી એમને રસ્તામાં હાલે. પરિસ્થિતિ પ્રજાની આ એટલો ટેક્સ ભરે છે, પેનલ્ટી લે છે, વ્યાજ લે છે, સુધરાઈ બધું લે છે. પેનલ્ટી શીખે લે અને વ્યાજે લે. મકાન વેરાનો કઈ પણ ઘોડો થાય તેની પેનલ્ટી લગાડે, વ્યાજ લગાડે, બધું લગાડે અને એ પ્રમાણે કોઈ સુવિધા નથી. આખા 8મા વોર્ડના આખા રસ્તાની સમસ્યા છે. હજી 20-20 વર્ષથી રોડ નથી બન્યા. 20-20 વર્ષથી રોડ નથી બન્યા. હું તમને આગળ સોસાયટી બધી બતાવું છું. ગટરના ઢાંકણા નથી, કોઈ પ્રજાની કોઈ સુવિધા નથી. કે પ્રજા પડી જાય કે મરી જાય એની કોઈની સુવિધા નથી. અમારી માંગ એવી છે કે આ બધા કામ પૂરા કરે અને સુધરાઈની તપાસ કરે. તમારી સાથે કોઈ કોંગ્રેસના સભ્ય કેમ નથી? અમારી સાથે કોંગ્રેસના સભ્ય નથી એનું કારણ છે કે 2017માં કોંગ્રેસના નગરપાલિકા વેચી નાખી દે લોકોએ.